આજે વધુ એક વખત કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું। વડોદરા વકીલ મંડળના સેક્રેટરી દ્વારા તમામ વકીલો અને પક્ષકારોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ તાત્કાલિક કોર્ટ પર પહોંચી ગઈ હતી। સમગ્ર કોર્ટ સંકુલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલના ગેટ તાત્કાલિક બંધ કરી દેવાયા હતા અને અંદર બહારની અવરજવર પર નિયંત્રણ મુકાયું હતું। મહત્વપૂર્ણ બાબત એ છે કે એક મહિના દરમિયાન ફરી એકવાર આવી ધમકી મળતા અનેક વિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। હાલ પોલીસ દ્વારા ઈમેલના સ્ત્રોત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આ મહિનામાં આ બીજો આવો ઇન્સિડન્સ છે કે જેના અનુસંધાને આવી રીતે આ મેલ મળ્યો છે અને મેલના અનુસંધાને સમગ્ર કોર્ટ વકીલો તેમજ પક્ષકારોથી ખાલી કરવામાં આવી છે। અને હું તથા મારી સમગ્ર ટીમ આજ રોજ પણ અમે અહીંયા કોર્ટના મેન એન્ટ્રન્સ ગેટ ઉપર ઉપસ્થિત રહ્યા અને વકીલો અને તેમજ પક્ષકારોને અમે કોર્ટમાં પ્રવેશવાની સખત એમને વિનંતી કરતા એમને અમારી વિનંતીને માન આપીને બધા પોતપોતાની ઘરે પ્રયાણ કર્યા છે। હવે આ કારણ માટે ચોક્કસ જે એજન્સી જે તપાસ કરી રહી છે અને સંપૂર્ણપણે આપણે જે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે એજન્સીઓ પર વિશ્વાસ રાખીએ અને એજન્સીઓ પહેલામાં વહેલી તકે આવા જે અનિષ્ટ તત્વો છે એને શોધે અને એમને જે કંઈ એમની સામે કાર્યવાહી કરવાની કાર્યવાહી કરશે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો છે 11 વાગે આવ્યો છે અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે તાત્કાલિક અમને તેની જાણ કરી છે। અત્યારે જુઓ તો આ સંપૂર્ણ કોર્ટ ખાલી છે તેમજ પક્ષકારો તેમજ વકીલો બધા પોતપોતાના ઘરે તેમજ બહાર નીકળી ગયા છે।